જય હિન્દ, જય ભારત. હું સેજલ દેસાઈ, એક સામાજિક કાર્યકર્તા. તારીખ 17ના રોજ જે પ્રમાણે ભરૂચની ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ રેલના પાણીના લીધે, તેના અનુસંધાનમાં ખાસ જણાવવાનું કે જે પ્રકારનું નુકસાન હજારો પરિવારો બેઘર થયા, લાખો રૂપિયાનું નુકસાન વેપારીઓનું થયું છે, કરોડો રૂપિયાની ખેતી બરબાદ થઈ ગઈ છે. જે ઊભું પાક એ ટોટલી નિષ્ફળ ગયો છે, ટોટલી ખરાબ થઈ ગયો છે. તો મન કી બાત મોદી સાહેબ બહુ જ કરે છે, તો આજે મને મારા મન કી બાતમાં એક વિચાર આવ્યો કે જિલ્લાનું જે ફંડ છે, જે CSR ફંડ, જે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે જિલ્લાના ઉત્થાન માટે, તો માય લિવેબલ અંતર્ગત જે CSR ફંડ ઉઘરાવવામાં આવે છે કલેક્ટર દ્વારા, તો અત્યારે એ જ ફંડની જરૂર જિલ્લાને છે. તો એ ફંડનો યોગ્ય ઉપયોગ કરી અને એ પૂરેપૂરું ફંડ એ અસરગ્રસ્ત વ્યક્તિઓ વિસ્તારમાં કરવામાં આવે અને એ જ ફંડ જે વેપારીઓને નુકસાન થયું છે, જેમના ઘર વપરાશની વસ્તુઓ તણાઈ ગઈ છે, જેના ઘર તણાઈ ગયા છે, જેના પશુઓ મરી ગયા છે, જેના પશુઓ તણાઈ ગયા છે, એટલું જ નહીં પણ જે ખેડૂતો છે જેમનું કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ઊભા પાકને, એવા બધામાં જ આ માય લિવેબલ અંતર્ગત જે CSR ફંડ છે એ વાપરવામાં આવે તો ઘણું સારું. કારણ કે આ ફંડ જિલ્લાનું છે, જિલ્લામાંથી ઉઘરાવેલું છે અને જિલ્લાને પાછું ઊભું કરવા માટે આ ફંડ વાપરવામાં આવે એવું ભરૂચના કલેક્ટરને હું અપીલ કરું છું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ.